આગળ સમાચારમાં વાત કરીએ તો કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે રાપરમાં માતાજીની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે। ચિત્રોડ ગામ જૂના ઓગવાડા વાસની આ ઘટના સામે આવી છે। અસામાજિક તત્વોએ મૂર્તિને ખંડિત કરી મોમાઈ માતાજીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે। રાજગોર બ્રાહ્મણ પરિવારના કુળદેવી છે મોમાઈમાં। રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી। મંદિરના તાળા તોડી અને મૂર્તિને ખંડિત કરવામાં આવી છે। અસામાજિક તત્વોએ મંદિરને ટાર્ગેટ કર્યો। બ્રહ્મ સમાજના આગેવાનોમાં રોષ જોવા મળ્યો છે। ગુનેગારને સજા થાય તેવી લોકમાંગ ઉઠવા પામી। તો સમાચાર સામે આવી રહ્યા છે કચ્છના રાપરમાં માતાજીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે। ચિત્રોડ ગામ જૂના ઓગડવાડા વાસની આ ઘટના સામે આવી, જેમાં અસામાજિક તત્વોએ મૂર્તિને ખંડિત કરી છે, તોડફોડ કરી છે। મંદિરમાં રાજગોર બ્રાહ્મણ પરિવારના કુળદેવી છે મોમાઈમાં। ગુનેગારોને સજા થાય તેવી લોકમાંગ ઉઠવા પામી। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર જોશી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, કચ્છના રાપરમાં માતાજીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, રાપર તાલુકાના ચિત્રોડ ગામની ઘટના છે। અસામાજિક તત્વો દ્વારા મંદિરની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે। ચિત્રોડ ગામના જૂના ઓગળવાડા વાસમાં આવેલ મોમાઈ માની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે। રાજગોર બ્રાહ્મણ પરિવારના કુળદેવી મોમાઈ માની મૂર્તિને ખંડિત કરાતા બ્રહ્મ સમાજ તેમજ ગ્રામવાસીઓમાં હાલ તો આક્રોશ જોવા મળી રહ્યો છે। રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા મંદિરના તાળા પણ તોડવામાં આવ્યા અને મૂર્તિને ખંડિત કરવામાં આવી। અસામાજિક તત્વોનો હાલ તો આતંક જોવા મળી રહ્યો છે। મૂર્તિ ખંડિત થતા બ્રહ્મ સમાજના આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તેવી હાલ લોક માંગ ઉઠી છે। જી સ્મિતા। જી, આ મૂર્તિ ખંડિત કરવામાં આવી છે, અસામાજિક તત્વો દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે કેમ? હજી સુધી તો પહેલી વાત તો એ છે કે રાત્રિ પોલીસના જે પેટ્રોલિંગ છે તેના પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। મંદિરના તાળા તોડવામાં આવ્યા છે અને મંદિરના તાળા તોડ્યા બાદ મૂર્તિ ખંડિત કરવામાં આવે છે। હજુ સુધી પોલીસ તપાસ તો હાથ ધરવામાં નથી આવી, પરંતુ ચોક્કસથી જે ગ્રામવાસીઓ છે, જે બ્રહ્મ સમાજના વ્યક્તિઓ છે, તેમના ઉપર આક્રોશ જોવા મળી રહ્યો છે અને હાલ પોલીસ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તેવા પ્રકારનું હાલ ફરિયાદ નોંધવામાં આવશે। જી સ્મિતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કચ્છના રાપરમાં માતાજીની મૂર્તિને ખંડિત કરવામાં આવી, સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। ચિત્રોડ ગામમાં જૂના ઓગડવાડા વાસની આ ઘટના સામે આવી છે। અસામાજિક તત્વોએ મૂર્તિને ખંડિત કરી છે। માતાજીની મૂર્તિને ખંડિત કરવામાં આવ્યા છે। સાથે જ રાજગોર બ્રાહ્મણ પરિવારના કુળદેવી છે મોમાઈમાં। રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી મંદિરના તાળા તોડી મૂર્તિને ખંડિત કરવામાં આવી। અસામાજિક તત્વોએ મંદિરને ટાર્ગેટ બનાવ્યો છે। બ્રહ્મ સમાજના આગેવાનોમાં રોષ જોવા મળ્યો છે। ગુનેગારને સજા થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે। સમાચાર પ્રાપ્ત થયા છે કચ્છના રાપરમાં માતાજીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે। ચિત્રોડ ગામ જૂના ઓગડવાડા વાસની આ ઘટના સામે આવી, દ્રશ્યો સામે આવ્યા છે। માતાજીના મૂર્તિને ખંડિત કરવામાં આવી છે। અસામાજિક તત્વોએ મૂર્તિને ખંડિત કરી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। કચ્છના રાપરમાં માતાજીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે। તો આ અંગે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો। અસામાજિક તત્વોએ મૂર્તિને ખંડિત કરી છે। મોમાઈ માતાજીના મૂર્તિને ખંડિત કરવામાં આવી। રાજગોર બ્રાહ્મણ પરિવારના કુળદેવી છે મોમાઈમાં। રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી છે।